મોરબી મહાનગરપાલિકા દ્વારા 50 રોડ ઉપર આવેલા સાવરની પાળ વિસ્તારમાં રહેતા પરિવારો સામે કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। પાલિકા તંત્રએ આ વિસ્તારના રહીશોને મકાન ખાલી કરવા અંગેની ખાતરી આપતી નોટિસ ફટકારતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે। તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ રહીશોએ 1 અઠવાડિયામાં પોતાના મકાન ખાલી કરવાના રહેશે, અન્યથા અંદાજે 300 જેટલા મકાનો પર ડિમોલેશનનો હથોડો ઝીંકવામાં આવશે। આ નિર્ણયના વિરોધમાં અને પોતાના ઘર બચાવવા માટે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને મોરબી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। રહીશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે અને મોટાભાગના પરિવારો ગરીબ કે મધ્યમ વર્ગના છે। જો અચાનક આ મકાનો તોડી પાડવામાં આવશે તો અનેક પરિવારો રસ્તા પર આવી જશે અને બાળકોના અભ્યાસ સહિત વૃદ્ધોની હાલત કફોડી બનશે। રહીશોની માંગ છે કે જ્યાં સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ સરકારી યોજના હેઠળ વૈકલ્પિક રહેઠાણ ન ફાળવવામાં આવે ત્યાં સુધી ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે। વાત કરે છે કે અમારી જે અમે 40-50 વર્ષ થયા જ્યાં અમને યાદ પણ નથી અમારી જન્મભૂમિ જે છે અમે અહીંયા રહીએ છીએ। હવે એ લોકો એમ કહે છે કે અમારો જે એકને એક આશરો છે, એકને એક ઘર છે એ લોકો પાડવાનું વાત કરે છે। તો આ જેટલા તમને દેખાય છે પાછળ આગળ જેટલા છે બધાય મિડલ ક્લાસ વ્યક્તિ છે, કોઈ હાઈ ક્લાસ નથી, કોઈ પાસે 2 BHK ફ્લેટ કે કંઈ વધારાની જમીન કાંઈ પણ નથી। તો હવે એમની પાસે કાંઈ ઓપ્શન નથી તો એ લોકો ક્યાં જશે? મિડલ ક્લાસ વ્યક્તિ જશે ક્યાં? અમે બધા સ્વેચ્છાએ મકાન ખાલી કરવા તૈયાર જ છે, કેમ કે આપણે એવું જ ઈચ્છીએ છીએ કે વિકાસ થાય, વિકાસના કામમાં અમે બધા સહભાગી જ છે। પણ અમારો મેઇન મુદ્દો અત્યારે એ છે કે અમને ક્યાંય વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય એવી સરકારશ્રીને અને સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય તો અત્યારે અમારો સમાવેશ થઈ જાય, કેમ કે અત્યારે કોઈ ભાડે મકાન આ તે કોઈ આપતું નથી એટલા માટે। અહીંયા કોઈ વસ્તુ અમને કોઈ ભાડે આપતા નથી મકાન, અમારે ક્યાં જવું? નાના નાના બચ્ચા છે ને અહીંયા જે રવાપર રોડ ઉપર જે અત્યારે જે ગેરકાયદેસર જે જગ્યા છે એ ડેમોલેશન કરવામાં નથી આવતું ને અત્યારે જે ગરીબ માણસોનું જે આ મકાન છે એનું ડેમોલેશન કરો છો। અમે એમ નથી કહેતા કે અમે ભારતના વિકાસમાં અમે સાથ સહકાર નથી આપતા, અમે સાથે જ છીએ, પણ તમે અમને આવાસ યોજનાનું જે મકાન છે, કોઈ જમીન છે, કોઈ અમને એવું આપો કે અમે અમારા બચ્ચાને લઈને રહી શકીએ। અહીંયા અમે વિકાસમાં, ભારતના વિકાસ માટે અમે સાથે જ છીએ। આ કેવો વિકાસ છે કે જે ગરીબ માણસોના મકાન પાડીને અહીંયા બગીચા બનાવવામાં આવે છે?